સંસારમાં હે યુવાન તું મા બાપની સેવા કરજે. આ સંસારની અંદર બધું મળશે તને, પણ મા બાપ નહીં મળે. એકવાર જો મા બાપનો છાંયો જતો રહ્યો તો પછી મા બાપ પાછા નહીં મળે. એકવાર મા બાપનો છાંયો જાય પાછો માટે એ યુવાન ભગવાન રામ બોલ્યા કે માતા પિતાની સેવા કરજો. આજનો યુવાન તો મા બાપથી શરમાય છે. માને જોઈને શરમ આવે કે મારા મિત્રો જોશે તો કહેશે કે આ તારી માં છે, આ તારા પિતા છે. પણ ભગવાન કહે જે યુવાન મા બાપની સેવા નથી કરતો ને એને સ્વર્ગ તો શું પણ નરકમાં એનો વાસ થતો. અને શાસ્ત્ર કહે છે કદાચ બધું મળી જાય છે, પૈસો શું નથી ખરીદી શકતો, બધું જ મળે છે, પણ મા બાપ એ મળતા નથી. આપણા એ આંગણાની અંદર એક નાનું એવું ઝાડ હોય, એ ઝાડની નીચે બેસતા હોય, આપણે એનો છાંયડો લેતા હોય, એના પુષ્પો લેતા હોય, અને અચાનક એવું બને કે કઈ પણ કારણસરથી એ ઝાડ સુકાઈ જાય. એ ઝાડ જો સુકાઈ જાય તો જ્યારે આપણે એ ઝાડ બાજુમાંથી નીકળીએ ને તો એ ઝાડની જગ્યા મને તમને સતાવે છે સાહેબ. કે આ ઝાડની નીચે હું બેસતો હતો, મને છાંયડો મળતો હતો, મને પુષ્પો મળતા હતા, આજ એ ઝાડ જો ઝાડની જગ્યા મને તમને સતાવતી હોય તો જેના જીવનમાં માં અને બાપ ન હોય સાહેબ એને કેટલું સતાવતું હશે. એ તો અનુભવ હોય એને જ ખબર પડે. ભગવાન કહે યુવાન મા બાપની સેવા કરજે. એ જ પુત્ર બળભાગી છે જે માતા અને પિતાના કહ્યા અનુસાર ચાલે છે. પિતાની આજ્ઞા પાળે, માતાની આજ્ઞા પાળે, એ જ પુત્ર બળભાગી છે. બાકી ધરતીનો વજન છે. આજે અમે ઘણી જગ્યાએ જઈએ છીએ, ઘણી કથા દેવા જાઉં છું વૃદ્ધ આશ્રમની અંદર. કરોડોપતિના મિલ માલિકના મા બાપ એ રડતા હોય, મહારાજ તમે બ્રાહ્મણ છો, એવી કઈ પ્રાર્થના કરો કે અમારો જીવ નીકળી જાય. હવે અમે જીવીને શું કરીએ? ત્યારે હું એને પૂછું, બા તમારું ગામ કયું છે, તમારી જ્ઞાતિ કઈ છે, તમારે કેટલા છોકરા છે? ત્યારે એ માં રડે છે, એના પાલો કે આંચો લુસતી કે મહારાજ શું કહો, મારા દીકરાને પ્લાસ્ટિકની ફેક્ટરી છે, મારા દીકરાને સોનાની એક ફેક્ટરી છે. અને એમ કરીને માં આગળ બોલીને શિકર રડી પડે છે. સાવધાન, ધ્યાન રાખજો, આપણે વૃદ્ધ બનવાના છીએ, આપણને બુઢાપો આવશે, જેવું કરશો ને એવું જ ફળ અહીં પ્રાપ્ત થશે. એ મા બાપને 25 વર્ષનો પ્રેમ એ 5 મિનિટમાં આવેલી પત્ની સાથે જોડાય, મા બાપને જુદા કરી દે છે. આજે કેવા અભાગ્યો કહેવાય, એક જ દીકરો હોય, મા બાપ જુદા રહેતા હોય, માં હાથે રોટલી બનાવતી હોય. એકવાર માને પૂછ્યો કે તું જ્યારે પેટની અંદર હતો ત્યારે માને શું પીડા હતી? બાળકને માં જન્મ આપે ત્યારે સંતો કહે છે, માને કોઈએ પૂછ્યું, માં તે ભગવાનને જોયા છે? કહે નહીં બાપ, 4 આંગળનું વેલું હતું, તું તારે જન્મ થતો તારો માત્ર 4 આંગળ. 9 મહિના સુધી માં જેને પેટની અંદર ઉઠાવે છે, 5મા દીકરાને માં એ પેટમાં રાખી અને નાની એવી ઝૂંપડીમાં મોટા કરી શકે, પણ 5 દીકરા એક માને સાચવી શકતા નથી. માટે પુનીત મહારાજ મારા કહે છે કે ભૂલો ભલે
રહ્યો. સંસારમાં શું છે શું નથી બાપે ખંભા ઉપર લઈ તમને બતાવ્યું છે આ સંસાર. કદાચ ગમે એટલો પૈસો કમાશો, મળી જશે પૈસો, પણ મા બાપ પાછા નહીં મળે. માટે પુનીત મહારાજ કહે છે લાખો કમાતા હો ભલે, લાખો વૃદ્ધ માં હાથ જોડે બેટા મને મારવાની બહુ લાગે છે, મારી ઉંમર થઈ ગઈ છે. એવા અધર્મી પાપી એ મા બાપને મારે છે. અને ભગવાન અયોધ્યા કાંડમાં કહે છે કે એ જ પુત્ર બળભાગી છે, મા બાપની સેવા કરે છે. પુરીત મહારાજ તો બહુ એક વાર મા બાપની છાયા ગઈ, પાછા નહીં. કદાચ રાતના તમે બહાર જાઓ ને અને રાતના 1-2 વાગી જાય તો તમારી પત્ની તમને ગમે એટલો પ્રેમ કરતી હશે, એ સૂઈ જશે. પણ એ ખાટલીની અંદર સૂતી સૂતી માં રાહ જોતી છે કે મારો દીકરો હજી. અને જેવો દીકરો આવે ને તો માં પેલા પૂછે બેટા કે ખાધું તે? જૈન સૂત્ર કહે છે પત્ની પેટ તપાસે અને માં પત્ની ખીચો તપાસે, માં પેટ તપાસે છે કે બેટા ખાધું કાંઈ તે? મા બાપને ભૂલશો નહીં. પુરીત મહારાજ સંતાનથી સેવા જેવું કરશો એવું જ તમને ફળ મળવાનું છે. એક બા અને દીકરો રહે એના જીવનની અંદર નાનપણથી બાપ મરી ગયો છે અને એ દીકરાને માં મજૂરી કરી અને ભણાવે છે. એ મજૂરી કરીને ભણાવે છે.
કરે છે અને દીકરાને એ શહેરની અંદર ભણવા પણ દીકરો માની પ્રત્યે અતિ પ્રેમ વ્યક્તિ માને કાગળ લખે અને માના સમાચાર પૂછા કરે. સમય જવા લાગ્યો એ દીકરાને ડિગ્રી મળી ગઈ, નોકરી મળી ગઈ અને જેવી નોકરી મળી તો માને એ કાગળ લખતો બંધ થઈ ગયો. ગામના લોકો કહેવા લાગ્યા કે છોકરો તો મોટો પ્રદેશની અંદર એ બહુ સુખી થઈ ગયો, માં તો અહીંયા બીજાના વાસણને માંજે છે. પણ દીકરા વિશે કાંઈ બોલે એ માને ગમે નહીં. કઈ નહીં એવું પણ નથી, મારા દીકરા પાસે સમય નથી. અને સમય વીતવા લાગ્યો. એ દીકરાએ એ લગ્ન પણ કરી નાખ્યા, માને પૂછવું પણ નહીં. અને સમાચાર મોકલાયા, માં મેં વિવાહ કરી લીધા છે. થોડી વાર બાદ ઊભી થઈ પણ કીધું કઈ વાંધો નહીં બેટા, તારી જોડી સલામત રહે, મારો આશીર્વાદ છે. એક દિવસે માને કીધું લાય હું શહેરમાં જાઉં દીકરાને મળવા. અને માં પૂછતી એ દીકરાના મહેલે પહોંચી. એ દીકરાનો મહેલ બે ત્રણ વોચમેન બેઠેલા, એ ગાડીઓ પડેલી અને એ માયા આવે કીધું કે મારે આ ભાઈને મળવું છે. ત્યાંના નોકરો હતા બધા કે તમારે જમવું તો જમાડી દઈ, બાકી અમારા શેઠ મળશે નહીં. માં વિચાર કરે કેમ કહું કે શેઠની માં હું છું. ઘણો પ્રયાસ કર્યો પણ ચા કરતા કેટલી બહુ ગરમ હોય વધારે. નોકરો એને જ આવવા દીધા. કીધું હમણાં મારા શેઠ નીકળવાના છે ઓફિસ માટે, તમે બાજુમાં જતા રહો. અને માં બાજુમાં ઊભી રહી ગઈ કે કદાચ મારો દીકરો નીકળે, હું એને જોઈ લઉં એકવાર. અને કહેવાય છે ભાગ સંજોગે એ દીકરો નીકળીને સીધો ગાડી બેસી કાચ બંધ કરી નીકળી ગયો. માં દર્શન પણ ન કરી શકી. અને માએ હક લીધો કે મારે એ શેઠ નહીં, ઘરેથી શેઠાણીને મળવું છે. શેઠાણીને નીચે બોલાવ્યા, કહે કે બેન હું તારું કઈ કામ કરીશ, બોજ નહીં બનું, મને તારી સાથે રહેવા દે. કહે પણ તમે વૃદ્ધ છો, તમારી પાસે હું શું સેવા કરાવું? કહે તું જેમ કેમ કરીશ, મારે પગાર નથી જોતો, મને ખાલી ભોજન આપજો, હું તારા સેવા કરીશ. કહે તમે સેવા કરજો પણ જો શેઠને આ વાતની જાણ ના પડે. અને ઘણો સમય વીતે, શેઠની જાણ થતી નથી. માં એ દીકરાના કપડા ધોવે, એ દીકરાના કામ કરે. શેઠને ખબર નથી મારી માં છે. અને એ દીકરાની ઘરે એક નાનો દીકરો થયો. અને એક દિના સમયે અત્યંત બાળક રડે છે. અને બંને પતિ પત્ની પ્રયાસ કરે છે પણ બાળક શાંત રહેતો નથી. અને અંતે એ બુઢી માએ કીધું કે હે શેઠાણી, થોડી વાર મારી ગોદમાં આપો, હું બાળકને શાંત કરી દઉં. કહે છે તમે શું શાંત કરશો? ત્યારે એ દીકરાએ કીધું કોણ છે? કહે છે એક કોઈ નોકર છે. કઈ વારંવાર કહે છે એકવાર આપની છોકરાની ગોદમાં. અને જ્યાં ગોદમાં આપ્યો અને છાતી અરે છાપી અને વાત કર્યો છે કે દીકરો રડતો બંધ થઈ ગયો. પતિ અને પત્ની વિચાર કરવા લાગ્યા કે અમે ક્યારના એને શાંત કરવા માંગી છે, મારો દીકરો શાંત બનતો નથી, અને તમે એવું શું કર્યું? ત્યારે માં બોલી કે દીકરા, તું જ્યારે રડતો ત્યારે હું તને આમંત્રણ થપાવતી હતી. આ શબ્દ સાંભળ્યો, દીકરો માના પગમાં પડી ગયો. આ તો મારી માનો અવાજ છે. માં મારા મનમાં આવી, અભિમાનમાં આવી, હું તને ભૂલી ગયો. માટે પુનીત મહારાજ કહે છે ભૂલે
રામ ભગવાન કહે છે કે આ સંસારમાં હે યુવાન તું મા બાપની સેવા કરજે. આ સંસારની અંદર બધું મળશે તને, પણ મા બાપ નહીં મળે. એકવાર જો મા બાપનો છાંયો જતો રહ્યો તો પછી મા બાપ પાછા નહીં મળે. એકવાર મા બાપનો છાંયો જાય પાછો માટે એ યુવાન ભગવાન રામ બોલ્યા કે માતા પિતાની સેવા કરજે. આજનો યુવાન તો મા બાપથી શરમાય છે. માને જોઈને શરમ આવે કે મારા મિત્રો જોશે તો કહેશે કે આ તારી માં છે, આ તારા પિતા છે. પણ ભગવાન કહે જે યુવાન મા બાપની સેવા નથી કરતો ને એને સ્વર્ગ તો શું પણ નરકમાં એનો વાસ થતો નથી. અને શાસ્ત્ર કહે છે કદાચ બધું મળી જાય છે, પૈસો શું નથી ખરીદી શકતો, બધું જ મળે છે, પણ મા બાપ એ મળતા નથી. આપણા એ આંગણાની અંદર એક નાનું એવું ઝાડ હોય, એ ઝાડની નીચે બેસતા હોય, આપણે એનો છાંયડો લેતા હોય, એના પુષ્પો લેતા હોય, અને અચાનક એવું બને કે કંઈ પણ કારણસર એ ઝાડ સુકાઈ જાય. એ ઝાડ જો સુકાઈ જાય તો જ્યારે આપણે ઝાડ બાજુમાંથી નીકળીએ ને તો એ ઝાડની જગ્યા મને તમને સતાવે છે સાહેબ. કે આ ઝાડની નીચે હું બેસતો હતો, મને છાંયડો મળતો હતો, મને પુષ્પ મળતા હતા, આજ એ ઝાડ જો ઝાડની જગ્યા મને તમને સતાવતી હોય તો જેના જીવનમાં માં અને બાપ ન હોય સાહેબ એને કેટલું સતાવતું હશે. એ તો અનુભવ હોય એને જ ખબર પડે. ભગવાન કહે યુવાન મા બાપની સેવા કરજે. એ જ પુત્ર બળભાગી છે જે માતા અને પિતાના કહ્યા અનુસાર ચાલે છે. પિતાની આજ્ઞા પાળે, માતાની આજ્ઞા પાળે, એ જ પુત્ર બળભાગી છે. બાકી ધરતીનું વજન છે. આજે અમે ઘણી જગ્યાએ જઈએ છીએ, ઘણી કથા દેવા જાઉં છું વૃદ્ધાશ્રમની અંદર. કરોડોપતિના મિલ માલિકના મા બાપ એ રડતા હોય, મહારાજ તમે બ્રાહ્મણ છો, એવી કઈ પ્રાર્થના કરો કે અમારો જીવ નીકળી જાય. હવે અમે જીવીને શું કરીએ? ત્યારે હું એને પૂછું, બા તમારું ગામ કયું છે, તમારી જ્ઞાતિ કઈ છે, તમારે કેટલા છોકરા છે? ત્યારે એ માં રડે છે, એના પાલો કે આંચો લુસતી કે મહારાજ શું કહો, મારા દીકરાને પ્લાસ્ટિકની ફેક્ટરી છે, મારા દીકરાને સોનાની એક ફેક્ટરી છે. અને એમ કરીને માં આગળ બોલીને શિખર રડી પડે છે. સાવધાન, ધ્યાન રાખજો, આપણે વૃદ્ધ બનવાના છીએ, આપણને બુઢાપો આવશે, જેવું કરશો ને એવું જ ફળ અહીં પ્રાપ્ત થશે. એ મા બાપને 25 વર્ષનો એ પ્રેમ એ 5 મિનિટમાં આવીને પત્ની સાથે જોડાય, મા બાપને જુદા કરી દે છે. આજે કેવા અભાગ્યો કહેવાય, એક જ દીકરો હોય, મા બાપ જુદા રહેતા હોય, માં હાથે રોટી બનાવતી હોય. એકવાર માને પૂછ્યો કે તું જ્યારે પેટની અંદર હતો ત્યારે માને શું પીડા હતી? બાળકને માં જન્મ આપે ત્યારે સંતો કહે છે, માને કોઈ પૂછ્યું, માં એ ભગવાનને જોયા છે? કહે નહીં બાપ, 4 આંગળનું વેળું હતું, તું તારે જન્મ થતો તારો માત્ર 4 આંગળ. 9 મહિના સુધી માં જેને પેટની અંદર ઉઠાવે છે, 5 દીકરાને માં એ પેટમાં રાખી અને નાની એવી ઝૂંપડીમાં મોટા કરી શકે, પણ 5 દીકરા એક માને સાચવી શકતા નથી. માટે પુનીત મહારાજ મારા કહે છે
પુરીત મહારાજ કે બધું ભૂલી જાજો, કદાચ ભૂલવી પડે ને તો તમારી જાતને ભૂલી જાજો, પણ મા બાપને ભૂલતા નહીં. જેને તમને આ સંસાર બતાવ્યો, સંસારમાં શું છે શું નથી, બાપે ખંભા ઉપર લઈ તમને બતાવ્યું છે આ સંસાર. કદાચ ગમે એટલો પૈસો કમાશો, મળી જશે પૈસો, પણ મા બાપ પાછા નહીં મળે. માટે પુરીત મહારાજ કહે છે, લાખો કમાતા હો ભલે, લાખો આજે સાહેબ કેટલા એવા દ્રશ્યો જોવા મળે કે અધર્મી એ પાપી, એવા એવા દાખલા જોવા મળે કે મા બાપને મારે છે. એ વૃદ્ધ માં હાથ જોડે કે બેટા મને મારવાની બહુ લાગે છે, મારી ઉંમર થઈ ગઈ છે. એવા અધર્મી પાપી એ મા બાપને મારે છે. અને ભગવાન અયોધ્યા કાંડમાં કહે છે એ જ પુત્ર બળભાગી છે, મા બાપની સેવા કરે છે. પુરીત મહારાજ તો બહુ એકવાર મા બાપની છાયા ગઈ, પાછા નહીં. કદાચ રાતના તમે બહાર જાઓ ને અને રાતના 1-2 વાગી જાય તો તમારી પત્ની તમને ગમે એટલો પ્રેમ કરતી હશે, એ સુઈ જશે. પણ એ ખાટલીની અંદર સૂતી સૂતી માં રાહ જોતી છે કે મારો દીકરો હજી નહીં. અને જેવો દીકરો આવે ને તો માં પેલા પૂછે કે બેટા કે ખાધું તે? જૈન સૂત્ર કહે છે પત્ની પેટ તપાસે અને માં પત્ની ખીચો તપાસે, માં પેટ તપાસે છે કે બેટા ખાધું કાંઈ તે? મા બાપને ભૂલશો નહીં. પુરીત મહારાજ સંતાનથી સેવા જો, સંતાન જો સેવા જો, સંતાન જો સેવા કરો, જેવું કરો એવું ભરો, એ ભાવને ભૂલશો નહીં. મહાપુરને ભૂલેશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો માટે વ્યાસ પીઠ કરબત પ્રાર્થના છે, માતા પિતાની સેવા કરજો. જેવું કરશો એવું જ તમને ફળ મળવાનું છે. એક બાણ
કરે છે અને દીકરાને એ શહેરની અંદર ભણવા પણ દીકરો માની પ્રત્યે અતિ પ્રેમ વ્યક્તિ માને કાગળ લખે અને માના સમાચાર પૂછા કરે. સમય જવા લાગ્યો એ દીકરાને ડિગ્રી મળી ગઈ, નોકરી મળી ગઈ અને જેવી નોકરી મળી તો માને એ કાગળ લખતો બંધ થઈ ગયો. ગામના લોકો કહેવા લાગ્યા કે છોકરો તો મોટો પ્રદેશની અંદર એ બહુ સુખી થઈ ગયો, માં તો અહીંયા બીજાના વાસણને માંજે છે. પણ દીકરા વિશે કાંઈ બોલે એ માને ગમે નહીં. કઈ નહીં એવું નથી, મારા દીકરા પાસે સમય નથી. અને સમય વીતવા લાગ્યો. એ દીકરાએ એ લગ્ન પણ કરી નાખ્યા, માને પૂછવું પણ નહીં. અને સમાચાર મોકલાયા, માં મેં વિવાહ કરી લીધા છે. થોડી વાર બાદ ઊભી થઈ પણ કીધું કઈ વાંધો નહીં બેટા, તારી જોડી સલામત રહે, મારો આશીર્વાદ છે. એક દિવસે માને કીધું લાય હું શહેરમાં જાઉં દીકરાને મળવા માટે. અને માં પૂછતી એ દીકરાના મહેલે પહોંચી. એ દીકરાનો મહેલ બે ત્રણ વોચમેન બેઠેલા, એ ગાડીઓ પડેલી અને એ માયા આવી કીધું કે મારે આ ભાઈને મળવું છે. ત્યાંના નોકરો હતા બધા કે તમારે જમવું તો જમાડી દઈ, બાકી અમારા શેઠ મળશે નહીં. માં વિચાર કરે કેમ કહું કે શેઠની માં હું છું. ઘણો પ્રયાસ કર્યો પણ ચા કરતા કેટલી બહુ ગરમ હોય વધારે. નોકરો એને જ આવવા દીધા. કીધું હમણાં મારા શેઠ નીકળવાના છે ઓફિસ માટે, તમે બાજુમાં જતા રહો. અને માં બાજુમાં ઊભી રહી ગઈ કે કદાચ મારો દીકરો નીકળે, હું એને જોઈ લઉં એકવાર. અને કહેવાય છે ભાગ સંજોગે એ દીકરો નીકળીને સીધો ગાડી બેસી કાચ બંધ કરી નીકળી ગયો. માં દર્શન પણ ન કરી શકી. અને માએ હક લીધો કે મારે એ શેઠ નહીં, ઘરેથી શેઠાણીને મળવું છે. શેઠાણીને નીચે બોલાવ્યા, કહે કે બેન હું તારું કઈ કામ કરીશ, બોજ નહીં બનવું, મને તારી સાથે રહેવા દે. કહે પણ તમે વૃદ્ધ છો, તમારી પાસે હું શું સેવા કરાવું? કહે તું જેમ કેમ કરીશ, મારે પગાર નથી જોતો, મને ખાલી ભોજન આપજો, હું તારા સેવા કરીશ. કહે તમે સેવા કરજો પણ જો શેઠને આ વાતની જાણ ના પડે. અને ઘણો સમય વીતે, શેઠની જાણ થતી નથી. માં એ દીકરાના કપડા ધોવે, એ દીકરાના કામ કરે. શેઠને ખબર નથી મારી માં છે. અને એ દીકરાની ઘરે એક નાનો દીકરો થયો અને એક દિના સમયે અત્યંત બાળક રડે છે. અને બંને પતિ પત્ની પ્રયાસ કરે છે પણ બાળક શાંત રહેતો નથી. અને અંતે એ બુઢી માએ કીધું કે હે શેઠાણી, થોડી વાર મારી ગોદમાં આપો, હું બાળકને શાંત કરી દઉં. કહે છે તમે શું શાંત કરશો? ત્યારે એ દીકરાએ કીધું કોણ છે? કહે છે એક કોઈ નોકર છે. કઈ વારંવાર કહે છે એકવાર આપની છોકરાની ગોદમાં. અને જ્યાં ગોદમાં આપ્યો અને છાતી અરે છાપી અને વાત કર્યો છે, દીકરો રડતો બંધ થઈ ગયો. પતિ અને પત્ની વિચાર કરવા લાગ્યા કે અમે ક્યારના એને શાંત કરવા માંગી છે, મારો દીકરો શાંત બનતો નથી અને તમે એવું શું કર્યું? ત્યારે માં બોલી કે દીકરા, તું જ્યારે રડતો ત્યારે હું તને આમંત્રણ થપાવતી હતી. આ શબ્દ સાંભળ્યો, દીકરો માના પગમાં પડી ગયો. આ તો મારી માનો અવાજ છે. માં મારા મનમાં આવી, અભિમાનમાં આવી, હું તને ભૂલી ગયો. માટે પુનીત મહારાજ કહે
કામમાં મદદ કરે છે. અને ભગવાન શિવજી વર્ણન કરે ત્યારબાદ ભગવાન એ મૃગ્યા કરે છે. ભગવાન મૃગને મારે છે અને મૃગને મારી મહારાજ દશરથજીને બતાવે પિતાજી જો મેં મૃગને માર્યો. આ વાત આપણને બી થોડી સારી ન લાગે કે ભગવાન એ જીવને મારતા હશે, પણ સંતો કહે મૃગ નહોતા. ઋષિ મુનિના શ્રાપ દ્વારા મંત્રો એ મૃગ બનેલા અને મૃગને તારવા માટે ભગવાન મારે છે. કારણ કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં રામ, अपने आप मर जाते करके कूड़ा काम. રામ કોઈને મારતો જ નથી સાહેબ. એ તો આપણે છેતરીને મારીએ ને એટલે આપણને લાગે કે આ છેતરીને મારે, કારણ કે આપણો ધંધો જ છેતરવાનો છે. આપણે ખોટું બોલી તો લાગે આ ખોટું બોલ્યું છે. બાકી રામ